તો મિત્રો આપણે બધી વસ્તુ છે ને બહાર ખડકી નાખી છે. આપણે ચાર્જિંગથી લઈને બબ્બે ત્રણ આઈફોન, એન્ડ્રોઈડ ફોન, ગિમ્બલ, સિલ્વર પ્લે બટન, ગોલ્ડ પ્લે બટન, આ બધી વસ્તુ. તો કેમ છો મારા કલે જાવ? આપણે છે ને 4 થી 5 દિવસ પછી એક ધમાકેદાર વિડીયો લઈને આવી ગયા છીએ અને આજ આપણે છે ને તમે થંબનેલના ટાઇટલ જોઈ જ લીધું છે કે આજનો વિડીયો આપણે હેને વિશે થવાનો છે. પણ તોય હું તમને કહી દઉં, હું મારે જે યુટ્યુબમાં કામ કરું ને એ 7 વર્ષ થયા. તો 7 વર્ષમાં મેં કેટલી વસ્તુ લીધી બધું મેં હાંસવીને રાખેલી છે. કેટલી વસ્તુ લીધી અને કઈ રીતે લીધી, કેટલો આમ પરસેવો બહાવીને લીધી, એ બધી વસ્તુનું છે ને આજ આપણે છે ને એક્સપ્લેન કરવાનું છે. થંબનેલના ટાઇટલ તો તમે જોઈ જ લીધું છે અને એ રીતે આપણે છે ને અહીંયા બધું ગોઠવી નાખ્યું છે. જુઓ, હવે આપણે છે ને આને છે ને બધું એક્સપ્લેન કરવાનું છે કે આ કઈ રીતે આપણને મળ્યું, કઈ રીતે હું છું. તો મારા કલે જાવ, તમે આપણા વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય ને તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આપણે છે ને આમાં આવા જ વિડીયો નાખતા રહીએ. અને આપણા વિડીયોમાં જોવા આવે ને એ દાંત કાઢ્યા વગર તો પાછો જાય જ નહીં, એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો આપણે છે ને શરૂઆત કરી પેલા ઊભી વસ્તુ છે ને એમાંથી. જો આ છે ને 2 થી 3 વર્ષ જૂની છે. આપણે આ હેડફોન લીધા હતા મેં. એમાં એવું છે કે આ ગેમિંગની ચેનલ મારે પહેલાં હતી, તે પછી હું ગેમિંગના વિડીયો બનાવવા થઈ છે ને આ મંગાવ્યું હતું. અને આ ટ્રાયપોડ એ લગભગ એ જ વખતનો છે જ્યારે હું ટિકટોકના વિડીયો બનાવતો ને તેદુનું આ ટ્રાયપોડ છે. હજી હાસીને મૂક્યું. આ જુઓ તમે, આપણે છે ને બહુ જૂની વસ્તુ હાસવી રાખેલી છે, એટલે તમને આપણે બધું એક્સપ્લેન કરવાનું છે. વિચાર કરો, આપણે છે ને ટિકટોક જ્યારે શરૂ હતું ને જ્યારે બંધ છું ને એ વખતમાં મેં ટ્રાયપોડ લીધું હતું. એ હજી ટ્રાયપોડ છે. બોલો. બીજા નંબરમાં આ એક ટ્રાયપોડ. આ તો મારું ડ્રીમ હતું જ્યારે મેં યુટ્યુબ શરૂ કર્યું હતું ને, મતલબ 7 વર્ષ પહેલાં જેથી મેં યુટ્યુબ શરૂ કર્યું હતું ને તૈયુંનું મારું ડ્રીમ છે. મેં વિચાર કર્યો તો ગમે તેથી લેવું ને તેથી આ જ ટ્રાયપોડ લેવો, એટલે મેં ફ્લિપકાર્ટમાં સિલેક્ટ કરીને રાખ્યું હતું. પછી જ્યારે યુટ્યુબમાં મારે થોડું ઘણું પૈસા આવવા મળ્યા ને થોડું ઘણું આમ હાલવા મળ્યું ને પછી મેં છે ને એવડું ટ્રાયપોડ મંગાવ્યું હતું અને એ મારે લગભગ પડ્યું હતું 3300 રૂપિયામાં એ ટ્રાયપોડ પડ્યું હતું. એટલે એ મારું આમ ડ્રીમ જ હતું. મતલબ બધા છે ને મોટા ક્રિએટર હતા ને તેથી એ સમયમાં તે બધા એ ટ્રાયપોડ યુઝ કરતા. તેથી તો મારી પાસે એટલા બધા પૈસા નહોતા, એટલે છે ને એ મેં ફ્લિપકાર્ટમાં ઓલું કરીને રાખ્યું હતું, યાદ કરીને રાખ્યું હતું. મારે ગમે ત્યાંથી થાય ને તેથી મારે એ ટ્રાયપોડ લેવું એમ કરીને પછી ફાઇનલી એ ટ્રાયપોડ લીધું મેં. અને હારવાર આપણે એક આ માયક છે. આ માયક આપણું પહેલું જિંદગીનું પહેલું માયક આવડું છે. મારે 800માં કે 900માં એમ આવ્યું હતું. બોય M1 માયક. હજી શરૂ હોય કે બંધ હોય કોના ખબર, તો કાંઈ ખબર નથી. પણ મેં જિંદગીમાં પહેલું માયક ને એક આ ટ્રાયપોડ લીધું હતું. શરૂઆતમાં વિડીયો બનાવવા માટે એક આ માયક ને આ ટ્રાયપોડ, આ 2 વસ્તુ લીધું હતું મેં. અને એના તો લગભગ છે ને 3 થી 4 વર્ષ થઈ જાય છે. તમને બધાને એમ થતું છે કે આ 3 4 વર્ષ હાસવી કેમ રાખ્યું? પણ મિત્રો એ જ આ ખૂબી છે. આપણે બહુ પુરાની યાદો છે અને હજી હાસવી રાખ્યું આપણે, એટલે ક્યારેક આપણે તમને કહેવા થાય અને એ હાટું. બાકી આ બહુ યાદો બહુ જૂની છે. હજી તો આગળ બહુ સારી વસ્તુ આવવાની છે. હાલો તમને બીજી વસ્તુ કહું. પછી આવડું હશે જેબિનનું કીબોર્ડ. અમે એક પીસી લીધું હતું ને એટલે પછી મેં આવડું મંગાવ્યું હતું. અને એની યારે છે ને માઉસ હોત મંગાવ્યું હતું. એ માઉસ તો કોને ખબર, તાઈને તાય રખડતું છે, તાઈને તૂટી ફૂટી ગયું છે અત્યારે. પણ આ ખોખા મૂકીને કબાટમાં મૂકી દીધું હતું ને આને આ બધાની હારવાર, એટલે એ રહી ગયું. માઉસ થાય કોને ખબર ખોવાઈ ગયું, કાંઈ ખબર નહીં. તો હવે છે ને આપણે અહીંથી શરૂ કરવાનું છે, અહીંથી લઈને ઠેક અહીંયા સુધી. તો હાલો આ હું છે ને એ તમને કહી દઉં. તો હવે આપણે શરૂઆત કરીએ છે ને આ ચાર્જિંગ થી. આ એપલનું ચાર્જિંગ છે. મેં હમણાં તમને ખબર છે આઈફોન લીધા હતા તેથી હારે આવ્યું હતું. તેથી નહીં હારવાર નહોતું, એવા અલગથી લેવું પડે. પણ એમાં છે ને મેં ફોન લીધા ને ત્યારે ગિફ્ટ આવે હારવાર. તે મારે ગિફ્ટ મેં ના પાડી દીધી, મારે ગિફ્ટ નથી જોતું અને આ ચાર્જિંગ આપી જોઈએ એના હાટાનું. એટલે આ 1500-2000 રૂપિયા ચાર્જિંગ આવતું હોય છે. પછી હારવાર આ ચાર્જિંગ લઈ લીધું હતું. આ આઈફોન લીધા ને એની હારવાર. પછી છે ને આ ગ્રેનારાનું માયક છે. એકની બે માયક છે. હું વધારે છે ને આને જ યુઝ કરું. તો ફેમિલી તમને મજા આવતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે આપણે નેક્સ્ટ આવે છે આઈફોન 13. આપણે લીધો તો લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું. આપણે પહેલો જિંદગીનો એપલમાં જ આવે ને એપલ બ્રાન્ડમાં, તો આ આઈફોન 13 આપણે શરૂઆત અહીંથી કરી હતી. પહેલો આપણો આઈફોન. અત્યારે તો 3 આઈફોન છે, પણ આપણે જિંદગીમાં પહેલો આઈફોન લીધો હતો ને આ જ આઈફોન. અને બીજા નંબરમાં કે આઈફોન આપણે કયા પૈસા લીધો ખબર? આપણે આઈફોન યુટ્યુબની કમાણીથી ન લીધો. યુટ્યુબ આખી ચેનલ વેચીને જ લીધો. એમાં છે એવું કે એ ચેનલમાં બહુ ઘણા કાંક આવી જતા બધું વસ્તુ. એ તમને કાંક અમુક વિડીયો આવે છે ને આપણે એમાં કહેવાનું છે. હાવ સિક્રેટ રિવીલ નથી કરવું. રિવીલ કરવાનું છે પણ હજી વાર છે. એ તમને કહી દઉં કે આ આઈફોન છે ને આપણે એક યુટ્યુબ ચેનલ વેચીને આઈફોન 13 લીધો હતો. તો નેક્સ્ટ આવે છે આપણે આઈફોન 15 અને થી 2 પીસ એકના હાટા. લગભગ આપણે મહિનો શો છે ખાલી આપણે આઈફોન લીધા ને આ 2, અને 2 આપણે એકારે લીધા. એક છે મારો અને એક છે ડીકેનો. અહીંયા નામ હોત લખેલા છે. જો આ SK લખ્યું ને અહીંયા DK લખ્યું, એટલે એક મારો અને એક DKનો. આઈફોન લીધા ને યાર આમ એટલી મહેનત કરી, એટલો ગોળ કર્યું ને આમ વાત કરો એવી મહેનત કરી. અને પછી આઈફોન લીધા. એમાં છે એવું કે આપણે હંમેશા ને રાતના 3 વાગ્યા સુધી જાગતા, 3 વાગ્યા સુધી એડિટિંગ કરતા, ને કેટલી વસ્તુ આમ ઓલું કર્યું ને પછી આમ થોડા ઘણા પૈસા આવ્યા અને પછી આઈફોન 15 બે લીધા.
અને આની એકની પ્રાઇસ છે 75,000 અને અમે તો હપ્તે લીધા આપણી પાસે તોય તે એટલા મહેનત કરી તો રોકડા તો આપણી પાસે થાય નહીં એટલે પછી આ હપ્તા કરાવ્યા અને એક આઈફોન 75,000 એટલે 1,50,000 બે ફોન લીધા અને આ આઈફોન અમે હપ્તે લીધા ને એટલે અમને એક આઈફોન 80 પડશે આની રિયલ પ્રાઇસ હતી તેથી 75,000 અને હપ્તે એક ફોને 5,000 નું વ્યાજ એટલે આ ફોને 5 ને આ ફોને 5 એટલે 1,60 મતલબ ફોન પડશે તમારા કલે જાઓ આ વાતો પર છે ને તમે સબસ્ક્રાઇબ કરી લેતો કારણ કે આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે તો જો આ છે ઇન્ફિનિક્સ નોટ 14 Pro 5G અને આ ફોન આપણે છે ને કલર ટ્રેડિંગ કરીને લીધો હતો અને બધા પ્રમોશન કરતા અમુક વિરોધ ઉપાડતા અને અમુક ઓલું કરતા પણ આપણે છે ને આ પ્રમોશન કરીને નથી પ્રમોશન તો આપણે કર્યું જ નથી પ્રમોશન કરીને આપણે લીધોય નથી પણ આપણે છે ને આ આઈફોન હું ઇન્ફિનિક્સ નોટ 14 Pro 5G છે ને ગેમ રમીને લીધો હતો અને આ ઇન્ફિનિક્સ મેં ક્યારે લીધો ખબર એ મેં પહેલી વાર ગેમ રજીસ્ટર કર્યું અને પછી એમાં 300 રૂપિયા ડિપોઝિટ કર્યા અને પછી એનું વિમાન રમ્યું તો 40,000 રૂપિયા આવ્યા પછી 40,000 રૂપિયા આવ્યા તે મેં કીધું ખોટું હોય છે પછી એમાંથી 20,000 વિડ્રો કર્યા અને 20,000 પાછું રમવા મળ્યો તે 20,000 હારી ગયો અને 20,000 હારી ગયો ને એ પછી 20,000 જે ઓલા વિડ્રો કર્યા હતા ને એ પાછા આવી ગયા ખાતામાં પછી ખાતામાં આવ્યા ને પછી મને એમ થયું કે આ ગેમ તો હાવ હાસી છે પછી આ ખાતામાં આવી જાય એનો આ ડીકે હાટું પહેલો ફોન લીધો હતો આપણે ઇન્ફિનિક્સનો તો નેક્સ્ટ આવે છે આપણે આ છે ને ડિજિટેકનું ગિમ્બલ 5 થી 6,000 રૂપિયાનું લીધું હતું અને જેદુનું લીધું ને તેદુનું હાસવીને કબાટમાં મૂકી જ દીધું અને 2-3 મહિના ચાલ લગભગ લીધું 3-4 મહિના જેદુનું લીધું ને તેદુનું હાસવીને મૂકી દીધું કારણ કે મારે યુઝ જ નથી થતું મેં એ વિચારીને લીધું હતું કે હું કોમેડી વિડીયો બનાવું ને એટલે મેં કીધું લોંગ કોમેડીના વિડીયો બનાવીને મોટા ત્યારે કામ આવશે પણ હું લોંગ કોમેડીના વિડીયો બનાવતો જ નથી એટલે તેદુનું પીડ્યું કોઈને લેવું હોય ને તો કોમેન્ટ કરી દેજો તો આપણે એને દઈ દેવું તો નેક્સ્ટ છે આપણે આ રિયલમીનો ફોન તમને ખબર છે કે આપણો પહેલો ફોન છે ને રિયલમી કંપનીનો લીધેલો છે કારણ કે મને એ વખતમાં રિયલમી કંપની બહુ ગમતી એટલે હું રિયલમીના જ ફોન લેતો પછી આ હમણાં મમ્મીને એક ફોન ગિફ્ટ કર્યો આપણે રિયલમીનો એ અત્યારે મમ્મી વાપરે નહીં પણ આનું બોક્સ તમે જોવો ને તો કેટલું મોટું બોક્સ આવે અહીંથી અહીંયા સુધી બોક્સ બોલો વાત કરવામાં એવડું મોટું બોક્સ આવે એટલે આ ફોન છે ને મમ્મીને આપણે દીધો હતો રિયલમી GT Neo 2 આ ગેમર માટે છે ને બહુ બેસ્ટ ફોન આવે ગેમિંગ રમતા હોય ને એના માટે બહુ સારો ફોન આવે ફીચર્સ બહુ મસ્તી ના આવે એટલે આ ફોન છે ને મમ્મી હાટું લીધો હતો તો મારા કલે જાવ આ છે ગોલ્ડ સિલ્વર અને હું તો કાંઈ કામનો નથી એટલે બધો પણ આપણે સિલ્વર અને ગોલ્ડ છે ને એ બહુ કામનું છે તમને ખબર છે કે આની કિંમત શું છે અત્યારે જેની પાસે હોય ને એની પાસે સારી કિંમત ન હોય અને જેની પાસે નથી ને એનું તો સપનું હોય આ વસ્તુ પામવાની પણ જેની પાસે નથી ને એની માટે આ છે ને એક ડ્રીમ છે એક સપનું છે આને પામવા માટે છે ને માણસો કેટલી મહેનત કરે છતાં નથી મળતું આ એટલી કિંમતી વસ્તુ છે તો હું તમને કહી દઉં આ છે આપણે સિલ્વર પ્લે બટન અત્યારે છે ને આમાંથી નામ ને બધું હાવ ભૂહાઈ ગયું કારણ કે આપણે છે ને અહીં કંઈ એવી ઓફિસ નથી એટલે આપણે લગાડી દઈને પ્રોફેશનલ તરીકે આવડવા રે આ છે ને સામેના રેખડા કરે થાયા કરે ને એટલે આ છે ને અહીંથી આ બધું નામ ઉખડી ગયું અહીંથી પણ આપણે છે ને મેળ આવે ને તો આને મઢાવી આવવું છે અને આમાં નામ પાછું ફરીથી લખાય ને તો લખવું છે તો આ છે આપણું ગોલ્ડ પ્લે બટન આ તો બહુ મોટું છે અત્યારે ગોલ્ડ પ્લે બટન થઈ ગયા છે આની જવડા અત્યારે જે ગોલ્ડ પ્લે બટન આવે ને જેને મિલિયન સબસ્ક્રાઈબર થાય ને એને ગોલ્ડ પ્લે બટન આવે ને એ આ સિલ્વર પ્લે બટન જવડું આવે આ મારે પહેલાનું આવ્યું એટલે આ બહુ મોટું છે વિડીયોમાં તમને નાનું લાગતું છે પણ રિયલ લાઈફમાં તમે જો આને ટચ કરો ને હાથમાં લો ને તો આનું વજન નહીં એમ છે અને મોટું તો આમ તમને વાત કરવામાં એવું મોટું લાગે અને તમને અહીંયા થોડું ઘણું દેખાતું હોય છે અહીંયા ગોબા પડી ગયા તો આ મને ના ખબર હું શું અહીંયા પણ ગોબા પડી જાય આ તમે હમણાં જોયું ત્યારે ખબર પડી કે ગોબા પડી જાય તો હાસવાનું છે જ્યારે આપણે ઓફિસ બનાવીને ત્યારે આ લગાડવાનું છે અને હજી આપણે 2 ચેનલના સિલ્વર બટન આવશે અને અહીંયા લખ્યું છે આપણે DN કા ફેક્ટ અને સાઈડમાં દર્શક તો આપણે જૂના જે સબસ્ક્રાઈબર છે ને જૂના જે વ્યક્તિ છે ને આપણને ઓળખતા છે જે અમુક લોકોને ખબર હશે કે આપણી ચેનલ હેક થઈ ગઈ પછી કેટલી વસ્તુ એનો દિક્કતનો સામનો કરવો પડે એમાં કેટલી સ્ટ્રાઇકો આવી ગઈ કેટલી વસ્તુ યાર અમને ફેસ કરી એમાં એ ચેનલમાં છેવટે છે ને ચેનલ વેચવી પડી તો એની એક મોટી કહાની છે એ છે ને આપણે તમને નિરાતે છે ને ક્યારેક કહેવું તો આ 2 સિલ્વર ને ગોલ્ડ પ્લે બટન છે ને ઈ ચેનલના છે તો ફેમિલી જો તમે હકીકતે અહીંયા સુધી જો જોતા હોય ને તો કોમેન્ટમાં કહી દો કે સિલ્વર પ્લે બટન ને ગોલ્ડ પ્લે બટન કાંઈ એવું લખી નાખો એટલે મને ખબર પડે કે તમે છે ને અહીંયા સુધી આ વિડીયોને વોચિંગ કર્યો અને બીજા નંબરમાં કે તમને આ વિડીયો અથવા તો મારા વિડીયો જોઈને તમને દાંત આવતા હોય ને તો પ્લીઝ હું તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમે જે સબસ્ક્રાઇબ કરશો ને એ વેસ્ટ નહીં થાય કારણ કે આપણી ચેનલને જે સબસ્ક્રાઇબ કરે ને એને આપણે છે ને આ મોઢામાં સ્માઇલ કરાવ્યા વગર તો કાઢતા જ નથી આપણા ચેનલમાં જે આવે ને એ દાંત કાઢ્યા વગર તો જાય જ નહીં તો છે ને તમે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં હવે મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ બાય